Now let us see exercise 5.5. In this exercise also we have to solve sums of derivative, but there are some different type of questions here. Let's see first question. જો પહેલા ક્વેશ્ચનમાં cos x into cos 2x into cos 3x આપેલું છે. ઓકે, તો આ જે ગિવન ફંક્શન છે ને આપણે y ઇક્વલ ટુ લખી દઈએ. સપોઝ y ઇક્વલ ટુ cos x into cos 2x into cos 3x. હવે એક કરતાં વધારે ફંક્શન જો મલ્ટિપ્લિકેશનમાં હોય તો ત્યાં આપણે મલ્ટિપ્લિકેશન રૂલ એપ્લાય કરીએ છીએ. u ઇન્ટુ વી વાળો રૂલ છે. પણ અહીંયા 3 ફંક્શન્સ છે એટલે આપણે મલ્ટિપ્લિકેશન રૂલની જગ્યાએ there is one another method also where by applying log we can solve very easily. જો હું log એપ્લાય કરીશ ને તો સમ એકદમ શોર્ટમાં મેથડ એકદમ શોર્ટમાં થઈ જશે અને ઇઝીલી સોલ્વ થઈ જશે. તો આપણે logથી સોલ્વ કરીએ. એપ્લાઇંગ log. તો log on both sides. log y equal to log cos x into cos 2x into cos 3x. આ રીતે થશે. હવે લોગની પ્રોપર્ટી છે કે log xy હોય, log x into y, then we can write log x plus log y. log x upon y હોય તો we can write log x minus log y. જ્યારે મલ્ટિપ્લિકેશન હોય તો એનું એડિશન કરવાનું અને ડિવિઝન હોય x upon y ડિવિઝન તો સબટ્રેક્શન કરવાનું log x minus log y. આ એની બે બેઝિક પ્રોપર્ટી છે જે આપણે ધ્યાનમાં રાખીશું. સો by using this property log y equal to, હવે આ મલ્ટિપ્લિકેશનમાં છે આ 3 ટર્મ એટલે એડિશનમાં થઈ જાય. સો આઈ કેન રાઇટ log cos x plus log cos 2x plus log cos 3x. તો આ એડિશનમાં થઈ ગયું. નાવ ટેકિંગ ડેરિવેટિવ ઓફ ઇન્ડિવિડ્યુઅલ ટર્મ્સ, log y નું ડેરિવેટિવ કરીએ વિથ રિસ્પેક્ટ ટુ x. તો જો log માટેનું ડેરિવેટિવ શું થાય છે? log x હોય તો 1 upon y, તો log y છે એટલે 1 upon y ઇન્ટુ પછી yનું આ logનું ડેરિવેટિવ 1 upon y થયું, પછી yનું ડેરિવેટિવ dy by dx થશે. xના રિસ્પેક્ટમાં yનું ડેરિવેટિવ dy by dx એટલે 1 upon y ઇન્ટુ dy by dx. હવે બીજી બાજુ log cos x છે તો એમાં પહેલાં logનું થાય ને પછી cos x નું થાય. બરાબર, આ કોમ્પોઝિટ ફંક્શન છે. ફંક્શનની અંદર ફંક્શન એટલે પહેલાં બહારના ફંક્શનનું ડેરિવેટિવ પછી અંદરના ફંક્શનનું ડેરિવેટિવ, એટલે એ રીતે logનું ડેરિવેટિવ કરીએ તો 1 upon cos x ઇન્ટુ હવે cosનું ડેરિવેટિવ કરીએ તો માઇનસ sin x પ્લસ હવે આ બીજું ટર્મ એ જ રીતે પહેલાં logનું પછી cos 2x નું, તો logનું ડેરિવેટિવ કરીએ તો 1 upon cos 2x થશે ઇન્ટુ હવે cos 2x નું ડેરિવેટિવ માઇનસ sin 2x થશે ઇન્ટુ હવે cosનું કર્યા પછી અંદર પાછું 2x છે તો 2x નું ડેરિવેટિવ 2 થશે પ્લસ હવે log cos 3x નું ડેરિવેટિવ, તો logનું તો આમ આપણે લખીએ છીએ 1 upon cos 3x, પછી cos 3x નું ડેરિવેટિવ એટલે કે cosનું ડેરિવેટિવ માઇનસ sin, હવે છેલ્લે 3x નું ડેરિવેટિવ 3. તો આ રીતે આખું ડેરિવેટિવ થશે બધા. So now
વી આર સપોઝ ટુ ફાઇન્ડ ડીવાય બાય ડીએક્સ, એટલે આ 1/y છે તો y બીજી બાજુ લઈ જઈએ. સો ડીવાય બાય ડીએક્સ ઇક્વલ ટુ વાય ઇન્ટુ હોલ બ્રેકેટ માઇનસ સાઇન અપોન કોસ એટલે 10 -10, પછી આ માઇનસ આગળ આવશે અને 2 આગળ આવશે એટલે -2 sin 2x અપોન cos 2x એટલે tan 2x. બધા ટર્મ 10 માં કન્વર્ટ થાય છે. પછી ત્રીજામાં અહીંયા માઇનસ છે એટલે માઇનસ પ્લસ માઇનસ 3 આગળ આવશે અને sin 3x અપોન cos 3x એટલે tan 3x. So this is our final answer. Now let us solve next question. આ એક્સરસાઇઝમાં ક્વેશ્ચન્સ થોડા લેન્ધી આવશે, અમુક એમાં ઘણું બધું ગણવાનું થશે. છે ઇઝી પણ સોલ્યુશન લેન્ધી બને છે. હવે જો સેકન્ડ ક્વેશ્ચન આપણને આપ્યું છે y ઇક્વલ ટુ x-1 x-2 અપોન x-3 x-4 x-5 અને એનો રૂટ. તો આ જે રૂટ છે એને આપણે ડેરિવેટિવ કરવા માટે પાવરમાં ફેરવી દઈએ પહેલાં. એટલે y ઇક્વલ ટુ x-1 ઇન્ટુ x-2 અપોન x-3 x-4 x-5 રૂટ હતો એટલે હોલ બ્રેકેટ રેઝ ટુ 1/2. In this way, first we will convert into power form. હવે ઉપર બે ટર્મ્સ મલ્ટિપ્લિકેશનમાં છે, ડિવિઝનમાં પણ છે, તો આ થોડું કોમ્પ્લિકેટેડ છે. તો આના માટે આપણે log લઈએ તો ઇઝી પડે. સો ફર્સ્ટ ઓફ ઓલ એપ્લાઇંગ log on both sides, એટલે log y ઇક્વલ ટુ log, પછી આખું એમનું એમ જ આવશે, x-1 x-2 x-3 x-4 x-5 હોલ રેઝ ટુ 1/2. હવે લોગની અંદર આ ટર્મ છે અને એનો પાવર 1/2 છે. તો જો લોગની એક પ્રોપર્ટી છે, સી લોગની પ્રોપર્ટી. સો એઝ log x રેઝ ટુ n હોય, લોગની અંદર x અને એનો પાવર n છે, તો પાવર હોય તો એ પાવર લોગની આગળ આવી જાય. સો આઈ કેન રાઇટ n log x. તો સેમ હિયર જે આપણું સ્ટેપ છે એમાં log y ઇક્વલ ટુ પાવરમાં 1/2 હતા તો એ પાવર આગળ આવી જશે એટલે 1/2 log અને પછી બ્રેકેટમાં એની એ ટર્મ લખાશે. x-3 x-4 x-5 જે પાવર હતો એ અહીંયા લોગની આગળ આવી ગયો. હવે લોગની પ્રોપર્ટી એપ્લાય કરીએ. સો વી કેન રાઇટ log y ઇક્વલ, આ 2 જે છે અહીંયા ઉપર લઈ જવાય, ના લઈ જઈએ તો બી વાંધો નહીં. જો આ 2 આપણે અહીંયા આગળ નથી લાવતા હમણાં, કારણ કે પછી બે બાજુ ડેરિવેટિવ કરવાનું છે. તો લોગનું ડેરિવેટિવ જ કરવાનું હોય ખાલી તો ડાયરેક્ટ લખાઈ જાય 1/y. એટલે આપણે આ જ રાખીએ, log y ઇક્વલ ટુ હાફ log. હવે ન્યુમરેટર અને ડિનોમિનેટર આખું સેપરેટ થશે. આપણે જે હમણાં આ પ્રોપર્ટી જોઈએ ને log x અપોન y, તો log x માઇનસ log y.
ન્યુમરેટર ડિનોમિનેટર માટે. સો આઈ કેન રાઇટ log x minus 1 x minus 2 minus log of x minus 3 x minus 4 x minus 5. પછી log આ બે મલ્ટિપ્લિકેશનમાં છે, મલ્ટિપ્લિકેશન હોય તો એડિશનમાં થઈ જાય. સો આઈ કેન રાઇટ log x minus 1 plus log x minus 2. આ પહેલું બ્રેકેટ છે. પછી માઇનસ કરીને જો 1 2 અને 3 ત્રણેય ટર્મ્સ મલ્ટિપ્લિકેશનમાં છે, એનું એડિશન થઈ જશે. પણ એડિશન કરતાં શું છે કે એની એ ટર્મની આગળ પાછું માઇનસ સાઇન છે, તો આ ત્રણેય જે એડિશન ફોર્મમાં લખીશું તો એ દરેક જગ્યાએ સાઇન ચેન્જ થઈ જશે. log x minus 3 પછી માઇનસ log x minus 4 માઇનસ log x minus 5. જો log x minus 3 into x minus 4 x minus 5 આ આખા ટર્મનું આપણે કરી, આ માઇનસ હમણાં ના જોઈએ તો આ જે ટર્મ છે સેકન્ડ ટર્મ એનું આપણે લોગની પ્રોપર્ટી પ્રમાણે log x minus 3 પ્લસ log x minus 4 પ્લસ log x minus 5 થશે. દરેકમાં વચ્ચે પ્લસ આવ્યો પણ આગળ માઇનસ હોવાથી નેક્સ્ટ વચ્ચેની જે સાઇન્સ છે બધી ચેન્જ થઈ ગઈ, માઇનસ થઈ ગયા. હવે આ દરેક ટર્મનું અલગ અલગ ડેરિવેટિવ આપણે કરી નાખીએ. log y નું ડેરિવેટિવ 1/y into dy by dx. પછી હાફ કોએફિશિયન્ટ એઝ ઇટ ઇઝ. હવે log x minus 1 નું ડેરિવેટિવ 1/x minus 1. જો જ્યાં જ્યાં log છે દરેક જગ્યાએ રેસિપ્રોકલ થઈ જશે, એટલે x minus 1 હોય તો 1/x minus 1 થઈ જાય, x minus 2 હોય તો 1/x minus 2 થઈ જશે. પછી log x minus 3 છે તો 1/x minus 3. પછી માઇનસ log x minus 4 છે તો 1/x minus 4 અને માઇનસ 1/x minus 5. તો જો આ બધી ટર્મ્સ એક જગ્યાએ આવી ગઈ બ્રેકેટમાં, બીજું બ્રેકેટ કરવાની જરૂર નથી. હવે ખાલી લાસ્ટ સ્ટેપમાં શું 1/y into dy by dx છે તો y અહીંયા ઉપર આવી જાય રાઈટ સાઈડમાં, એટલે y/2 dy by dx equal to y/2 into 1/x minus 1 plus 1/x minus 2 minus 1/x minus 3 minus 1/x minus 4 minus 1/x minus 5. So this is our final answer. તમારે ખાલી છેલ્લા સ્ટેપમાં એક જ વસ્તુ કરવાની છે, 1/y છે તો આ y ઉપર લાવી દેવાના છે રાઈટ સાઈડમાં, એટલે આખો ફાઇનલ આન્સર આવી જશે. So now in question 3, y equal to log x raised to cos x is given and we have to take derivative with respect to x. તો ફંક્શનના પાવરમાં ફંક્શન હોય ને, બરાબર, ફંક્શનના પાવરમાં ફંક્શન, તો in that case take log on both sides and then solve the question. તો આપણે પહેલાં બે બાજુ log લઈ લઈએ. તો log y equal to log of log x raised to cos x. બરાબર, આ જે ટર્મ હતી એનો આગળ log લીધો. હવે આ log
ફંક્શન આવે તો લોગની અંદર જે બી ટર્મ હોય એનો પાવર લોગની આગળ આવી જાય. ઇટ ઇઝ પ્રોપર્ટી ઓફ લોગ. લાઈક ધીસ કે સપોઝ log x રેઝ ટુ y હોય તો x નો પાવર y છે એ y લોગની આગળ આવી જશે, y log x થઈ જશે. ધીસ ઇઝ પ્રોપર્ટી ઓફ લોગ. બરાબર ને, પાવર આગળ આવી જાય. તો અહીંયા એ જ લખી દઈએ, log y ઇક્વલ ટુ પાવરમાં cos છે, cos આગળ આવી જશે એટલે cos x ઇન્ટુ log ઓફ log x. cos x આગળ આવી ગયા, log ઓફ log x. હવે cos x અને log of log x આ બે ફંક્શન્સ છે, two functions in multiplication. So when we are taking derivative, so here u into v rule is applied. ડેરિવેટિવનો જે મલ્ટિપ્લિકેશન રૂલ છે એ આપણે એપ્લાય કરવાનો. log y નું ડેરિવેટિવ તો જો લોગનું ડેરિવેટિવ 1/y થશે અને yનું dy/dx થશે એટલે 1/y ઇન્ટુ dy/dx. ઇટ ઇઝ ડેરિવેટિવ ઓફ log y. અને બીજી બાજુ cos x ઇન્ટુ log ઓફ log x છે તો u ઇન્ટુ v રૂલ પ્રમાણે ફર્સ્ટ cos x એઝ ઇટ ઇઝ, એક ફંક્શન એમનું એમ હોય તો બીજા ફંક્શનનું ડેરિવેટિવ થાય એટલે d/dx ઓફ log ઓફ log x. બરાબર, એક ફંક્શન એઝ ઇટ ઇઝ, બીજા ફંક્શનનું ડેરિવેટિવ. હવે પ્લસ કરીને ઇન્ટરચેન્જ કરવાનું. સો log ઓફ log x એઝ ઇટ ઇઝ અને cos x નું ડેરિવેટિવ માઇનસ સાઇન થાય. આઈ એમ રાઇટિંગ ડેરિવેટિવ ડાયરેક્ટલી minus sign. Now next step, 1/y dy by dx equal to cos x as it is અને log of log x નું ડેરિવેટિવ. હવે લોગનું ડેરિવેટિવ આપણે કરતા હોઈએ, પહેલા લોગનું આ બાર જે લોગ છે એનું થશે એટલે એની અંદરનું ટર્મ જે છે 1/x પ્રમાણે લખાઈ જાય એટલે કે log x અંદરનું જે ટર્મ log x છે એનું થઈ જશે 1/log x. log x ઇન્ટુ બરાબર લોગનું ડેરિવેટિવ 1/log x થયું ઇન્ટુ હવે અંદરના ફંક્શનનું ડેરિવેટિવ અગેન log x નું ડેરિવેટિવ પાછું આવ્યું ફરી એટલે 1/x થશે. પહેલા બહારના લોગનું 1/log x, પછી અંદરના લોગનું 1/x. ઓકે, હવે પ્લસ log of log x as it is into minus sin x. Now 1/y into dy by dx equal to આ cos x જે છે બરાબર આ બ્રેકેટની જોડે મલ્ટીપ્લાય કરી દઈએ. આ બે મલ્ટીપ્લિકેશનમાં જ છે અને cos x પણ મલ્ટીપ્લિકેશનમાં, તો cos x ઇન્ટુ 1 ઇન્ટુ 1 એટલે cos x જ આવશે અપોન x log x પ્લસ આ માઇનસ જે છે આ અહીંયા આગળ આવી જશે એટલે પ્લસની જગ્યાએ માઇનસ થઈ જશે, માઇનસ sin x ઇન્ટુ log of log x. Now last step, આ જે 1/y dy by dx છે તો we are supposed to find derivative of the function. ફંક્શન આપણે y છે, જો ફંક્શન y હતું, y નું ડેરિવેટિવ એટલે dy by dx એટલે છેલ્લે ઇન લાસ્ટ સ્ટેપ ફાઇનલી આપણે તો dy by dx જ શોધવાનું થાય. તો આ અપોન y જે છે એ બીજી બાજુ જાય, y ઉપર આવી જશે અને બ્રેકેટમાં આ આખું ટર્મ આવી જશે. log of
log x. આ y ઉપર આવી ગયા. હવે હંમેશા આ ટાઈપના सम्सની અંદર આ જે ક્વેશ્ચનમાં જે yની વેલ્યુ છે એ છેલ્લા સ્ટેપમાં yની જગ્યાએ મૂકી દેવાની. પુટિંગ વેલ્યુ ઓફ y, that is log x raised to cos x. આ yની વેલ્યુ હતી અને બ્રેકેટમાં બધું જે છે એ આપણે સોલ્વ કરી દીધું છે એટલે ઇટ રિમેન્સ એઝ ઇટ ઇઝ. સો cos x upon x log x minus sin x into log of log x. So this is our final answer. Now let us see fourth question. We are given y equal to x raised to x minus 2 raised to sin x. હવે જ્યારે વેરિયેબલના પાવરમાં વેરિયેબલ હોય તો આપણે log યુઝ કરીને કરીશું ડેરિવેટિવ, ડાયરેક્ટ સોલ્વ નહીં થાય. તો ફર્સ્ટ we'll convert this term into log form. જોજો, કોઈ પણ ટર્મને તમારે લોગના ફોર્મમાં કન્વર્ટ કરવું હોય તો બેઝ ઈ લખીને કરી શકો. ઈના પાવરમાં એક્સ રેઝ ટુ એક્સ કરી દેવાનું અને એની આગળ લોગ લખી દેવાનું, એટલે ઈ રેઝ ટુ લોગ એક્સ રેઝ ટુ એક્સ માઇનસ. હવે આમાં પણ એ જ રીતે ઈના પાવરમાં 2 રેઝ ટુ સાઇન એક્સ, આ 2 રેઝ ટુ સાઇન એક્સની આગળ લોગ લખી દેજો. આવું કેમ કર્યું? જ્યારે ઈ બેઝ હોય તો ઉપર લોગ આવી જશે, નીચે ઈ લખીએ એટલે લોગ એક્સ રેઝ ટુ એક્સ એવી રીતે જ આવશે. અને આમાં પણ એવું જ, બેઝમાં ઈ લખીએ છીએ એટલે લોગ 2 રેઝ ટુ સાઇન એક્સ. આ રીતે પહેલાં ઈના ફોર્મમાં, ઈ એટલે મીન્સ લોગેરિથમિક ફોર્મમાં આપણે કન્વર્ટ કરીએ. ના વાય ઇક્વલ ટુ, હવે જો પાવરની અંદર લોગ એક્સ, એક્સ રેઝ ટુ એક્સ છે, પાછું એક્સનો એ એક્સ પાવર છે તો જે પાવર હોય એ લોગની આગળ આવી જાય, એટલે ઈ રેઝ ટુ એક્સ લોગ એક્સ. આ જે પાવર હતો એ લોગની આગળ આવી ગયો એટલે એક્સ રેઝ ટુ એક્સ લોગ એક્સ માઇનસ. એ જ રીતે આમાં પણ 2 રેઝ ટુ સાઇન એક્સ છે તો સાઇન એક્સ આગળ જતું રહેશે એટલે sin x log 2. So in this way you can write. તમે આ રીતે ઈના ફોર્મમાં કન્વર્ટ કરશો ને તો જ આ ટાઈપના સમ ઇઝીલી સોલ્વ થશે, બાકી ડાયરેક્ટ ડેરિવેટિવ ફોર્મ્યુલા નથી. આ ટાઈપના જ્યારે એક્સના પાવરમાં એક્સ હોય અને પાવરમાં ફંક્શન હોય sin x. Now from this step we can solve easily, we can take derivative easily. તો જો પહેલાં yનું ડેરિવેટિવ લખીએ તો dy બાય dx. હવે ઈનું ડેરિવેટિવ આપણને ખબર છે, ઈ રેઝ ટુ એક્સનું ઈ રેઝ ટુ એક્સ જ છે. જો ઈ રેઝ ટુ એક્સનું ડેરિવેટિવ ડી બાય ડીએક્સ ઓફ ઈ રેઝ ટુ એક્સ ઇક્વલ ટુ ઈ રેઝ ટુ એક્સ. તો જ્યારે ઈ વાળું ટર્મ હોય અને ડેરિવેટિવ કરતા હોય તો એ પહેલાં એનું એ જ લખી દેવાનું, એટલે ઈ રેઝ ટુ એક્સ લોગ એક્સ આખું ટર્મ એઝ ઇટ ઇઝ લખી દેવાનું. પછી ચેન રૂલ પ્રમાણે ઇનટુ કરીને જે પાવરમાં ફંક્શન છે એનું ડેરિવેટિવ, સો ડી બાય ડીએક્સ ઓફ એક્સ લોગ એક્સ, આ પાવરનું ડેરિવેટિવ ઇનટુ કરીને લખ્યું માઇનસ. હવે જ રીતે પહેલાં ઈ વાળું ટર્મ એઝ ઇટ ઇઝ એટલે ઈ રેઝ ટુ sin x log 2, e raised to sin x log 2 ઇન્ટુ કરીને પાવરમાં જે ટર્મ છે એનું ડેરિવેટિવ, સો ડી બાય ડીએક્સ ઓફ sin x log 2. So derivatives can be taken like this, e raised to x log x into,
હવે એક્સ ઇન્ટુ લોગ એક્સ છે એટલે યુ ઇન્ટુ વી રૂલ પ્રમાણે ડેરિવેટિવ થશે. પહેલાં એક્સ એઝ ઇટ ઇઝ, તો લોગ એક્સનું ડેરિવેટિવ 1/x, પછી પ્લસ કરીને લોગ એક્સ એઝ ઇટ ઇઝ, તો તે વખતે એક્સનું ડેરિવેટિવ 1, તો લોગ એક્સ એકલું જ રહેશે. પહેલાં એક્સ એમ એઝ ઇટ ઇઝ, લોગ એક્સનું ડેરિવેટિવ 1/x પ્લસ હવે લોગ એક્સ એઝ ઇટ ઇઝ, એક્સનું ડેરિવેટિવ 1 માઇનસ ઈ વાળું ટર્મ એઝ ઇટ ઇઝ રહેશે ઇન્ટુ dy/dx ઓફ સાઇન એક્સ ઇન્ટુ log 2. હવે log 2 જે છે આ log ફંક્શન, એમાં વેરિયેબલ છે જ નહીં, ખાલી log 2 જ છે એટલે એ કોન્સ્ટન્ટ ટર્મ થઈ જશે. તો log 2 એઝ ઇટ ઇઝ રહેશે સાઇન એક્સનું cos x. સો વી વિલ રાઇટ cos x log 2, log 2 ને બ્રેકેટમાં લખી દો, cos x log 2. નાઉ in this way we can take derivative. તો હવે જો આ ટર્મ ઈ વાળું એઝ ઇટ ઇઝ x log x બ્રેકેટમાં x કેન્સલ થશે એટલે 1 પ્લસ log x માઇનસ આ ટર્મ હવે એઝ ઇટ ઇઝ જ રહેશે. એમાં log 2 પહેલાં આગળ લાવી શકાય, લેટ અસ ટેક log 2 ઇન ફ્રન્ટ, પછી ઈ રેઝ ટુ, હવે જો ઈ રેઝ ટુ સાઇન એક્સ log 2 આપણે લખ્યું હતું બરાબર, તો એ શેમાંથી લખ્યું હતું? અહીંયા આગળના સ્ટેપમાં જો ઈ રેઝ ટુ સાઇન એક્સ log 2 આપણે શેના પરથી લખ્યું હતું? ઈ રેઝ ટુ log 2 રેઝ ટુ સાઇન એક્સ હોય તો. એટલે આ જે ટર્મ ઈ વાળી ટર્મ ક્યાંથી આવી? 2 રેઝ ટુ સાઇન એક્સમાંથી જ આવી ને. એટલે આનું જે ઓરિજિનલ ટર્મ હતું એ આપણે પાછું લખી દઈએ. આમાં શું છેલ્લું જે સ્ટેપ આવશે એમાં પછી ઈ વાળું ટર્મ લખવાની જરૂર નથી, એની જગ્યાએ જે ઓરિજિનલ ટર્મ હતી એ પાછી લખી શકાય. આપણે ઓરિજિનલ પરથી ઈના ફોર્મમાં લખ્યું હતું તો એનું રિવર્સ કરીને લખી દેવાનું. તો ઈ રેઝ ટુ સાઇન એક્સ log 2 ની જગ્યાએ એનું જે મેઇન ટર્મ હતી ઓરિજિનલ ટર્મ 2 રેઝ ટુ સાઇન એક્સ એ લખી દઈશું. સો log 2 ઇન્ટુ 2 રેઝ ટુ સાઇન એક્સ, ઈ નીકળી જશે. સૌથી પહેલાં તો આ જે સાઇન એક્સ છે એ અહીંયા પાવરમાં જતો રહેશે. જેવી રીતે પાવર લોગની આગળ આવે છે તો એ વસ્તુ પાછી જતી રહે ત્યાં, અને ઈ રેઝ ટુ log 2 રેઝ ટુ સાઇન એક્સ થશે. એટલે એમાં ઈ અને log કાઢી નાખીએ એટલે 2 રેઝ ટુ સાઇન એક્સ. મેઇન થિંગ ઇઝ ઓરિજિનલ ટર્મ એઝ ઇટ ઇઝ પાછી મૂકી દેવાની. અહીંયા ઈની જગ્યાએ પણ એવું જ આવશે. ઈ રેઝ ટુ એક્સ log x હતું તો એની જગ્યાએ હું લખી શકું, વી વિલ રાઇટ original term x raised to x. So this will be our answer, x raised to x into 1 plus log x minus log 2 into 2 raised to sin x. આ જ આપણો આન્સર કહેવાશે. Now let us see question 5. In question 5 we are given y equal to x plus 3 whole square into x plus 4 whole cube into x plus 5 whole raised to 4. ઓકે, હવે અહીંયા 3 ટર્મ્સ તમને મલ્ટિપ્લિકેશનમાં આપી છે તો આનું એકસાથે ડેરિવેટિવ કરવાનું થોડું અઘરું પડે બાય યુઝિંગ મલ્ટિપ્લિકેશન રૂલ. જે પેલો આપણે યુ ઇન્ટુ વી રૂલ છે એનો યુઝ થાય પણ ઇટ બીકમ્સ ક્વાઇટ લેન્ધી. જો એ મેથડ યુ ઇન્ટુ વી વાળી મેથડ આપણે એપ્લાય કરીશું તો સોલ્યુશન ઘણું મોટું થઈ જશે. એટલે આપણે શું કરીશું કે જ્યારે 3 ટર્મ્સ મલ્ટિપ્લિકેશનમાં, યાદ એવું રાખો કે વેન 3 ટર્મ્સ આર ઇન મલ્ટિપ્લિકેશન અને તમારે ડેરિવેટિવ કરવું હોય તો ટેક લોગ, યુઝિંગ લોગેરિધમ. લોગ યુઝ કરીએ તો એકદમ ઇઝી અને શોર્ટ મેથડ થઈ જશે. સો નાવ ફર્સ્ટ ટેકિંગ લોગ ઓન બોથ સાઇડ્સ, એટલે log y ઇક્વલ ટુ log બ્રેકેટની અંદર x plus 3 square into x plus 4 whole cube into
એક્સ પ્લસ 5 હોલ રેઝ ટુ 4 આ રીતે લોગ લીધું પહેલાં. હવે લોગની અંદર 3 ટર્મ્સ છે મલ્ટિપ્લિકેશન. તો લોગની પ્રોપર્ટી છે કે તમે જો log x y z લોગની અંદર 3 ટર્મ્સ હોય x y z મલ્ટિપ્લિકેશનમાં, તો વી કેન રાઇટ લાઈક ધીસ log x પ્લસ log y પ્લસ log z. મલ્ટિપ્લિકેશન જે હતું એને એડિશન ફોર્મમાં લખી દેવાનું, બરાબર. તો સેમ વે હિયર log y ઇક્વલ ટુ log x plus 3 whole square plus log x plus 4 whole cube plus log x plus 5 raised to 4 આ રીતે એડિશનમાં લખી દીધું. હવે આપણે ડેરિવેટિવ એકદમ ઇઝી થઈ જશે. એ પહેલાં હજુ એક પ્રોપર્ટી, લોગની અંદર કોઈ ટર્મ હોય અને એનો પાવર હોય તો પાવર ઓલવેઝ લોગની આગળ આવી જાય. એટલે અહીંયા 2 log થઈ જશે, 2 log x પ્લસ 3. એ રીતે બીજા ટર્મમાં પાવર 3 છે તો 3 આગળ આવી જશે લોગની, એટલે 3 log x પ્લસ 4 પ્લસ આ 4 પાવરમાં છે એ આગળ આવી જશે એટલે 4 log x પ્લસ 5 છે. ઇઝી, ખાલી પાવર આગળ લાવી દેવાનું. હવે દરેક ટર્મનું ડેરિવેટિવ અલગ અલગ થઈ જશે. હવે લોગનું ડેરિવેટિવ log x હોય તો 1/x, તો log yનું 1/y ઇન્ટુ yનું ડેરિવેટિવ dy/dx ઇક્વલ ટુ બીજી બાજુ 2. હવે log x પ્લસ 3 છે તો આ સમજો કે log x છે, log x નું 1/x કરીએ છીએ તો log x પ્લસ 3 નું 1/x પ્લસ 3 થઈ જશે, એટલે અપોન 2 ની જોડે જ આવશે એટલે અપોનમાં x પ્લસ 3. હવે જ રીતે બીજા ટર્મમાં 3 અપોન log x પ્લસ 4 નું 1/x પ્લસ 4 થઈ જશે એટલે અપોન x પ્લસ 4, 4 અપોન x પ્લસ 5. તો છે સિમ્પલ, આ ડેરિવેટિવ બી થઈ ગયું. હવે ખાલી આ જે y છે નીચે એ બીજી બાજુ ઉપર આવી જશે. દેટ ઇઝ યોર આન્સર. હવે આ જે ટર્મ હતું એઝ ઇટ ઇઝ બ્રેકેટમાં જ આવશે એનું એ જ 2/x પ્લસ 3, 3/x પ્લસ 4, 4/x પ્લસ 5. બસ આ જ આપણો આન્સર. હવે ખાલી આ વાયની જગ્યાએ જે ઓરિજિનલ ટર્મ હતું આપણું, વાયની જે વેલ્યુ છે બરાબર, એ અહીંયા છેલ્લા સ્ટેપમાં તમે લખી નાખજો એટલે વાયની જગ્યાએ વેલ્યુ આવશે અને આ એઝ ઇટ ઇઝ. સો દેટ વિલ બી યોર આન્સર.